छात्रवृत्ति में छात्रों के साथ सरकारी भेदभाव के खिलाफ सूरत कांग्रेस का विरोध प्रदर्शन। सूरत शहर कांग्रेस की ओर से विरोध प्रदर्शन किया गया। बच्चों को दी जाने वाली छात्रवृत्ति में भेदभाव के आरोप लगे थे। वहीं कांग्रेस ने कलेक्टर को प्रार्थना पत्र दिया। इसके बाद कहा गया कि इस मुद्दे से विधानसभा में नेता प्रतिपक्ष को भी अवगत कराया जाएगा। आरोप लगाया कि सरकार ने छात्रवृत्ति में अलग अलग नियम बना दिए थे। गुजरात के बाहर के विद्यार्थियों को सूरत में छात्रवृत्ति नहीं मिलेगी। विद्यार्थियों को मिलने वाली छात्रवृत्ति को लेकर अभिभावक असमंजस में थे। उस समय कांग्रेस ने विरोध प्रदर्शन कर सभी को छात्रवृत्ति देने की मांग की। सूरत नगर पालिका के सभी स्कूलों के बाहर विरोध प्रदर्शन किया गया। संवाददाता सुनील पटेल, BHP न्यूज, सूरत। મારું નામ સુરેશભાઈ સુવાડિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ સીતાનગર ચોક ખાતે પૂર્ણ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને ખુલ્લા પત્ર સાથે આજરોજ આ તિરંગાનું વિતરણ કરવામાં આવેલું છે। તિરંગાનું વિતરણ કરવાનું અને ખુલ્લા પત્રનું કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે ભાજપની સરકાર છે રાજ્યની અંદર અને દેશની અંદર, એ રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિ માટે ચાવવાના અલગ અને દેખાડવાના અલગ જેવો જે ભેદભાવ કરી રહી છે। કારણ કે એક બાજુ પ્રજાના પૈસા, જે ટેક્સના વેરાના રૂપિયા આવે છે, કરોડો રૂપિયા તિરંગા યાત્રા અને રાષ્ટ્ર ભાવનાના નામે જાહેરાતોમાં બગાડે છે, તિરંગા યાત્રા જેવા કાર્યક્રમો કરે છે, જે પોતે રાષ્ટ્રવાદી અને દેશભક્ત હોવાનો ડોળ કરી રહી છે। ત્યારે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે। રાજ્યની તમામ સરકારી કચેરીઓ હોય કે સુરત મહાનગરપાલિકાની જે શાળાઓ છે કે જેની અંદરથી બાળક દેશનું ભવિષ્ય વિશે શીખતો હોય છે, જેની જાણકારી મેળવતો હોય છે, એ તમામ જગ્યાઓ સરકારી, અર્ધ સહકારી શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે ભારત માતાના ફોટા લગાવવામાં આવેલા છે, તમામ ફોટાની અંદર રાષ્ટ્રધ્વજને હટાવી અને એની જગ્યાએ ભગવો કલરના ધ્વજ આપી દેવામાં આવેલા છે। એટલે અમે આજે આ ખુલ્લો પત્ર લખ્યો છે મુખ્યમંત્રીશ્રીને કે આપશ્રી કાલે સુરત શહેરની અંદર જ્યારે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવાના હોય ને આપના નેજા હેઠળ તિરંગા યાત્રા નીકળવાની હોય, જો ખરેખર આપના દિલની અંદર તિરંગા પ્રત્યે માન હોય અને સાચા દેશભક્ત હોય તો આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા પહેલાં એક આદેશ કરો કે જેટલી પણ સરકારી, અર્ધ સહકારી કે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે ભગવા કલરના ઝંડાવાળા ભારત માતાના ફોટા લાગેલા છે તમામ હટાવી અને ભારતનો રાષ્ટ્રધ્વજ કે જે ભારતના દરેક નાગરિકની આન બાન અને શાન છે એ તિરંગાવાળા ફોટા દરેક જગ્યાએ લગાવવામાં આવે એવા આદેશ સાથે આપ શ્રી કાલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરો। એ હેતુસર આજરોજ પૂર્ણ કોંગ્રેસ સમિતિ દ્વારા આ તિરંગાનું વિતરણ કરવામાં